7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। લુણાવાડાના ભાયાસર હાઈવે પર નશામાં ધૂત પીએસઆઈએ સર્જ્યો ગંભીર અકસ્માત। જિલ્લા પોલીસ વડા દ્વારા તાત્કાલિક અસરથી સસ્પેન્ડ। નશાની હાલતમાં કાર અંકારી પીએસઆઈએ વૃદ્ધને અને અન્ય એક કારને અડફેટે લીધા। લુણાવાડા પોલીસે ગુનો નોંધી લાયસન્સ રદ કરવા સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડામાં એક શરમજનક ઘટના સામે આવી છે, જેમાં કાયદાનું રક્ષણ કરનાર પોલીસ અધિકારીએ જ કાયદાના લીરેલીરા ઉડાવ્યા છે। લુણાવાડા હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા અને પોલીસ લાઇનમાં રહેતા પીએસઆઈ એચજી ખરાડીએ દારૂના નશામાં પોતાની કાર ગફલતભરી રીતે હંકારી અકસ્માત સર્જ્યો હતો। આ ઘટનાને ગંભીરતાથી લઈ મહીસાગર જિલ્લા પોલીસ વડા સફીન હસને પીએસઆઈને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે। ઘટનાની વિગત મુજબ લુણાવાડાના ભાયાસર હાઈવે પર રોડની સાઈડમાં કામ કરી રહેલા 60 વર્ષીય વૃદ્ધ મનસુખભાઈ નાયકને પીએસઆઈ એચજી ખરાડીએ પોતાની કારથી પાછળથી જોરદાર ટક્કર મારી હતી। આ અકસ્માતમાં વૃદ્ધને બંને પગે ગંભીર ઈજાઓ પહોંચી હતી। અકસ્માત બાદ ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને નશાની હાલતમાં રહેલા પીએસઆઈને પકડી અને પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો। ઇજાગ્રસ્ત વૃદ્ધ મનસુખભાઈ નાયકને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે લુણાવાડા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। લુણાવાડા પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધી નશાખોર પીએસઆઈ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ ઉપરાંત પોલીસ દ્વારા જવાબદાર પીએસઆઈનું ડ્રાઇવિંગ લાયસન્સ રદ કરવા માટેની તજવીજ પણ શરૂ કરી દેવામાં આવી છે। મહીસાગર જિલ્લા પોલીસ વડા દ્વારા લેવાયેલા સસ્પેન્શનના પગલાએ પોલીસ બેડામાં ફફડાટ વ્યાપી ગયો છે। i7 ન્યૂઝ ગુજરાતી, મહીસાગર।